તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડો આખરે વન વિભાગની જાળમાં ફસાઈ ગયો। સુંદરપુરના કોંકડી ફળિયામાં દીપડાએ 5 બકરાઓનું મારણ કરતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો। ગઈકાલે રાત્રિ દરમિયાન ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા એક પરિવાર પર આફત ઉતરી આવી। દીપડાએ રહેણાંક વિસ્તારની નજીક આવી એક સાથે 5 બકરાઓનું મારણ કર્યું। પશુપાલક પરિવાર માટે આ આર્થિક અને માનસિક રીતે મોટો ફટકો હતો, જેના કારણે સમગ્ર ફળિયામાં ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતાં સામાજિક વનીકરણ વિભાગની ટીમ તરત જ હરકતમાં આવી। વન વિભાગની અનુભવી ટીમે દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું। દીપડાને લલચાવવા માટે પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું। મારણની લાલચે દીપડો પાંજરામાં પુરાઈ ગયો। ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। દીપડો પાંજરે પુરાતા જ સુંદરપુર આસપાસના વિસ્તારના લોકોએ મોટી રાહત અનુભવી। વન વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે। હાલ વન વિભાગ દ્વારા દીપડાનો કબજો મેળવી અને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।